પાંડેસરા વિસ્તારમાં એટીએમમાંથી ફરિયાદીના ખાતામાંથી 38,000 અને 100 રૂપિયા ઉપાડી અને છેતરપિંડી આચરનાર 2 આરોપીની પોલીસે દબોચી લીધા છે। પોલીસે આરોપીઓ પાસેથી 10,000 રૂપિયાની રોકડ રકમ સાથે જ 15 એટીએમ કાર્ડ કબજે કર્યા છે। આરોપીઓની છેતરપિંડીની પદ્ધતિ અનોખી હતી। તેઓ એટીએમમાં હાજર વ્યક્તિને પોતાની પાસે રહેલા નકલી નોટનું બંડલ બતાવતા હતા અને જેના ઉપર અને નીચે 500 રૂપિયાની અસલી નોટો મૂકી અને વચ્ચે કાગળો ભરી દેતા હતા। આ રીતે ભોગ બનનાર વ્યક્તિ તેમની વાતમાં સરળતાથી આવી જતો હતો અને ત્યારબાદ આરોપીઓ ભોગ બનનારને કહેતા કે આ રોકડ રકમ લઈ લો અને તમારું એટીએમ કાર્ડ આપી દો। આ રીતે તેઓ વ્યક્તિ પાસેથી એટીએમ કાર્ડ અને પિન નંબર મેળવી લઈ તેના ખાતામાંથી પૈસા ઉપાડી લેતા। एटीएम पे चले जाते हैं, वहां जाके एक इन्होंने इस तरह की ये कागज की जो गड्डी है वो रखते हैं, उसमें ऊपर 500 का नोट लगा के रखते हैं और उसको हैंकी रुमाल में लपेट के रखते हैं। वहां से थोड़ा सा दिखाते हैं और कोई कम पढ़ा लिखा आदमी, वृद्ध आदमी या कोई बाहर का मजदूर वर्ग का ऐसा आदमी अगर इनको मिलता है तो उसको टारगेट करते हैं। उसको इनमें से एक आदमी बोलता है कि मैं जहाँ पे काम करता हूँ वहां से पैसे चुरा के लाया हूँ, मेरे पास खाते नहीं है तो तुम इसको खाते में डाल दो।